નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ જિલ્લામાં હીટવેવ વચ્ચે 44 ડિગ્રી ગરમીએ કાઢ્યા ભૂક્કા। આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ વચ્ચે પારો હજી 2 થી 3 ડિગ્રી વધવાની વકી। લોકો, પશુઓ અને ખેતી માટે જારી કરાઈ એડવાઇઝરી। ભરૂચ જિલ્લાવાસીઓ 5 દિવસ મારક ગરમીથી સાવધાન રહેજો। તડકામાં બહાર નીકળતા પહેલા રાખજો તકેદારી। ભરૂચ 44 ડિગ્રી સાથે હીટવેવની આગોશમાં લપેટાઈ જતા બળબડતા તાપે જનજીવન ડામાડોળ કરી દીધું છે। ભરૂચ જિલ્લાની પ્રજા અને પશુધન સાથે ખેતી માટે આગામી 5 દિવસ અગ્નિ પરીક્ષા સમાન પુરવાર થઈ શકે છે। ઉનાળાની મોસમમાં ભરૂચ જિલ્લામાં રવિવારે 44 ડિગ્રી પારા સાથે મોસમના સૌથી ગરમ દિવસ રહ્યો હતો। તો આગામી દિવસો હજી પારો 2 થી 3 ડિગ્રી ઉચકાતા લોકોનું સ્વાસ્થ્ય બગાડી શકે છે। જિલ્લામાં લઘુત્તમ તાપમાન પણ 27 ડિગ્રી જેટલું ઊંચું જઈ રહ્યું છે। ભેજનું પ્રમાણ વાતાવરણમાં માત્ર 24% રહેતા આકરી ગરમીથી લોકો ત્રાસી ગયા છે। આકરી ગરમીની પ્રતિકૂળ અસરથી દૂધાળા પશુઓને બચાવવા દિવસમાં 2 વખત સ્નાન કરાવવું, જેથી દૂધના પ્રમાણમાં પણ ઘટાડો નહીં થાય અને પશુઓ બીમારીથી બચી રહેશે। પશુઓને રહેવાની જગ્યા હવા ઉજાસવાળી રાખવી। બપોરના સમયે ગરમી અને સૂર્યના કિરણો વધુ ઘાતક હોય છે, જેના કારણે બેચેની, ચક્કર, ઉલટી, બેભાન થઈ જવું જેવી સમસ્યાનો ભોગ લોકો બની શકે છે। બપોરે સૂર્યના સીધા સંપર્કમાં વધુ વાર રહેવાથી ટાળવું જોઈએ। બને ત્યાં સુધી નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા અને ક્રોનિક ડિસીઝવાળા દર્દીઓએ બપોરે તડકામાં નીકળવાનું ટાળવું જોઈએ। લોકોએ સુતરાઉ ઢીલા કપડાં પહેરવા, આકરી ગરમીમાં ઊભો પાક સુકાઈ ન જાય તે માટે ખેડૂતોએ 4 થી 5 દિવસે પાણી આપવું જોઈએ। અંકલેશ્વર 181 અભિયમની ટીમની સરાહનીય કામગીરી। 16 વર્ષીય કિશોરીને સોશિયલ મીડિયાની લતમાંથી બહાર લાવવામાં મેળવી સફળતા। અંકલેશ્વર તાલુકામાંથી એક પીડિતાએ 181 અભિયમ મહિલા હેલ્પલાઇનમાં સંપર્ક કરી પોતાની 16 વર્ષની દીકરી અંગે મદદ માંગી હતી। પીડિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરી ઓનલાઈન ગેમ અને ઇન્સ્ટાગ્રામના વધુ પડતા ઉપયોગના કારણે પરિવારની વાત માનતી નહોતી, તેમજ વારંવાર પરિવાર સાથે ઝઘડા કરી ઘર છોડીને નીકળી જતી હતી। દીકરીના ભવિષ્ય, સુરક્ષા અને માનસિક સ્થિતિ અંગે પરિવાર અત્યંત ચિંતિત હોવાથી કાઉન્સેલિંગ અને યોગ્ય માર્ગદર્શન માટે મદદ માંગવામાં આવી હતી। પીડિતાના નિવેદન મુજબ કિશોરી હાલ ધોરણ 10માં અભ્યાસ કરે છે, છતાં તે રાત્રિના સમયે લાંબા સમય સુધી મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતી હતી તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ આઈડી બનાવી અજાણ્યા યુવકો સાથે સંપર્કમાં રહેતી હતી। પરિવાર દ્વારા વારંવાર સમજાવ્યા છતાં કિશોરી માતા પિતાની વાત અવગણી ઝઘડા કરતી અને ઘર છોડીને જતી રહેતી હતી। પીડિતાએ વધુમાં જણાવ્યું કે દીકરીના વર્તનમાં સુધારો આવે તે હેતુથી તેને ગામડે સાસુ સસરા પાસે અભ્યાસ માટે મોકલવામાં આવી હતી, પરંતુ ત્યાં પણ સ્કૂલે જવાના બહાને યુવક મિત્રો સાથે ફરવા જતી હોવાનું બહાર આવ્યું હતું। શાળાના શિક્ષક દ્વારા સંપર્ક કરવામાં આવતા હકીકત સામે આવી હતી। આ સમગ્ર ઘટનાક્રમને કારણે પરિવાર સતત ભય અને તણાવની સ્થિતિમાં જીવતો હતો। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા કિશોરીનું વિગતવાર કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। ટીમ દ્વારા કિશોરીને સમજાવવામાં આવ્યું કે કિશોરાવસ્થા જીવનનો અત્યંત સંવેદનશીલ અને ભવિષ્ય નિર્માણનો સમયગાળો છે। આ ઉંમરે અભ્યાસ, કારકિર્દી નિર્માણ અને વ્યક્તિગત વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત આવશ્યક છે। ઓનલાઈન ગેમમાં અજાણ્યા લોકો સાથે સંપર્ક થતો હોવાથી સાયબર ક્રાઇમ, બ્લેકમેલિંગ, ઓનલાઈન છેતરપિંડી, ખોટી મિત્રતા તેમજ વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ થવાની સંભાવનાઓ વધી જાય છે। સમજાવટ બાદ કિશોરીએ પોતાની તમામ સોશિયલ મીડિયા આઈડી ડિલીટ કરી હતી, તેમજ હવે પછી મોબાઈલ અને સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ કરશે, માતા પિતાની વાત માની અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન આપશે અને ખોટા સંપર્કોથી દૂર રહેશે તે અંગે લેખિતમાં બાહેધરી આપી હતી। પરિવારમાં સુખદ સમાધાન થતાં પીડિતા 181 અભિયમ મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા અને ઉદ્યોગ મંડળ દ્વારા જુનિયર ખેલોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી તથા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ જુનિયર ખેલોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખેલોત્સવનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રમતગમત પ્રત્યે રસ વધારવો, ખેલદિલીનો ભાવ વિકસાવવો અને સામાજિક એકતાને મજબૂત બનાવવાનો છે। જીઆઈડીસીમાં આવેલા કમલમ ગાર્ડન ખાતે ખેલોત્સવ યોજાયો હતો, જેમાં 5 થી 15 વર્ષના બાળકોએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। ખેલોત્સવને લાયન્સ ક્લબ, જીસીઆઈ અને રોટરી ક્લબ સહિતની સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો હતો।
પ્લે ટુગેધર, ગ્રો ટુગેધર, વિન ટુગેધરના સૂત્રો સાથે બાળકોમાં રમતગમત, મિત્રતા અને ટીમ સ્પિરિટનો વિકાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ, પ્રોજેક્ટ ચેરમેન યોગેશ પટેલ સહિતના હોદ્દેદારો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર GIDC ની અંદર 5 થી 15 વર્ષના બાળકો માટે આ એક નવતર પ્રયોગ જે મોબાઈલ છોડો મેદાન પકડોના એક અભિયાન સાથે આજે કબડ્ડી, ખોખો, નારગોલ, કોથળા દોડ અને ટાયર સ્વિંગ જેવી રમતો માટે આજે બાળકોને જે પ્રોત્સાહિત કર્યા છે એ આવનારા ભવિષ્ય માટે બાળકો ખૂબ સારી રીતે મોબાઈલ છોડી અને ગ્રાઉન્ડની રમતો રમી શકે એની માટેનો આજે આ નવતર પ્રયાસ છે. ભુજની પૂર્વ પટ્ટીના ગામોમાં બેફામ રેતી ખનનના કારણે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઓવરલોડ રેતી ભરી નીકળતા ડમ્પરોના કારણે ગામના માર્ગોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ત્યારે ગ્રામજનોએ ડમ્પર અટકાવી વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટીમાં આવેલા જૂના તવરા અને કડોદ ગામની સીમ વિસ્તારમાં પ્રતિબંધિત જાહેર કરાયેલા નર્મદા નદી પટમાંથી ગેરકાયદે રેતી ખનન ચાલી રહ્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ વર્ષ 2020માં રાજ્ય સરકારે આ વિસ્તારને પ્રતિબંધિત જાહેર કર્યો હોવા છતાં ખનીજ માફિયાઓ દ્વારા રાત દિવસ બેરોકટોક રેતી ઉલેચાઈ રહી છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ નદી કિનારેથી રેતી ભરી નીકળતા ભારે ડમ્પરોના કારણે ગામના આંતરિક રસ્તાઓ તેમજ મુખ્ય માર્ગોની હાલત ખરાબ બની ગઈ છે. આખી રાત ડમ્પરોની અવરજવરથી માર્ગો કીચડમય બનતા ખેડૂતોને ખેતરો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. સાથે જ અકસ્માતનું જોખમ પણ વધ્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક ડમ્પરો નંબર પ્લેટ વગર દોડી રહ્યા છે, છતાં ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ખેડૂતો દ્વારા અનેકવાર ટેલિફોનિક રજૂઆત છતાં જવાબ ન મળતા આખરે સ્થાનિકોએ ડમ્પરો રોકી રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આમ બેફામ બનેલા ખનીજ માફિયાઓના કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે ખાણ ખનીજ વિભાગના અધિકારી સાથે સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે તપાસ માટે ટીમ મોકલી દેવામાં આવી છે. ત્યારબાદ સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અમારી જમીન છે, ખેતર છે. અહીંયા રસ્તામાં રાત દિવસ રેતીની ટોલી ચાલે છે. એ લોકોને મંજૂરી નથી તો પણ છતાં ચાલુ છે. ખાણ ખનીજમાંથી કોઈ અધિકારી પણ ફોન ઉઠાવતું નથી. તો આગળની કાર્યવાહી આગળ નહીં થાય તો પછી અમે રસ્તા પર ધરણા પર ઉતરીશું. મારું નામ શૈલેષભાઈ ગણપતભાઈ સોલંકી છું. હું તવરા ગામનો રહેવાસી છું ને અહીંયા તવરા કડોદનો સીમાડો લાગે જેથી મારા ખેતરમાંથી આ રસ્તો જાય, ગેરકાયદેસર રસ્તો બનાવી દીધેલો છે. સરકારશ્રી 2020 મારફતે લીઝને બધી નાબૂદી આપેલી, છતાં અહીંયા દિવસ રાત ટ્રક જાય છે. તો એની માટે નિરાકરણ કોનું? બીજું કે અત્યારે હાલમાં ખાણ ખનીજ ખાતામાં પણ ફોન કરીએ છીએ પણ કોઈ ફોન રિસીવ કરવા રાજી નથી. એનું નિરાકરણ આવશે કે નહીં? હું જાતે પોતે ખેડૂત, શું થશે હાલ? આ મારી એકની એક જમીન ને આખી જમીન 1 વીંઘા જમીન જેવી ખોદી કાઢી, આ બ્લોક નાખી ને પાયમાલ કરી દીધા છે. શું જવાબ કોણ આપશે મારે? જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે ત્રિદિવસીય સમર કેમ્પનું આયોજન કરાયું હતું. સમર કેમ્પમાં બાળકો અને યુવાનોના સર્વાંગી વિકાસ, નૈતિક મૂલ્યો તથા આધ્યાત્મિક સશક્તિકરણ પર વિશેષ ભાર મુકાયો. કેમ્પ દરમિયાન ભાગ લેનારાઓ માટે વિવિધ મનોરંજક તથા જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ, વેલ્યુએબલ ગેમ્સ, યોગ અને એક્સરસાઇઝ, પ્રેરણાદાયી ડ્રામા તેમજ સમૂહ પ્રવૃત્તિઓનું આયોજન થયું. કાર્યક્રમમાં રાજયોગ મેડિટેશન દ્વારા માનસિક શાંતિ અને એકાગ્રતા વધારવાના સરળ અભ્યાસ પણ કરાવાયા. રવિવારે કેમ્પના 3જા દિવસે વિશેષ માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો. સમાપન પ્રસંગે તમામ ભાગ લેનારાઓને શુભેચ્છાઓ તથા પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યો. કેમ્પનો લાભ અંદાજે 150 બાળકો તથા તેમના માતા પિતાએ લીધો હતો. ओम शांति। ब्रह्मा कुमारी अनुभूति धाम झाड़ेश्वर के द्वारा बच्चों के लिए 3 दिवसीय डिवाइन किड्स समर कैंप का आयोजन किया गया है, जिसमें 125 से अधिक बच्चों ने बहुत ही उमंग उत्साह से भाग लिया। અંગેશ્વરમાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નોત્સવમાં 6 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો અને દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંગેશ્વરમાં શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલા સમાજની વાડી ખાતે પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર 6 યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, સમાજના પ્રમુખ પરસોત્તમ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દાતાઓ અને આયોજકો દ્વારા કન્યાદાનમાં વિવિધ ભેટ સોગાદો આપવામાં આવી હતી. સમાજના આગેવાનો, સાધુ સંતો, દાતાઓ અને પરિવારજનો દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. સમૂહ લગ્નોત્સવ અને એ પણ અંકલેશ્વર મુકામે તળપદા કોળી સમાજ તરફથી જે યોજવામાં આવેલો છે અને આ સમૂહ લગ્નમાં સમાજના જોડાયેલા લોકો, વર વધુ અને એમનો સમગ્ર પરિવાર જ્યારે આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત છે ત્યારે સમાજનું એક સંગઠિત થવાની ભાવના, સમાજના બાળકોનું, સમાજના વિદ્યાર્થીઓનું, સમાજના ધંધો રોજગાર કરતા વ્યક્તિઓનું સૌનું આજે અહીં સમૂહ લગ્નની સાથે એક સ્નેહ મિલન જેવો સુંદર કાર્યક્રમ યોજાયો છે. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સામાજિક ન્યાય આયોગે ભરૂચ રત્ન એવોર્ડ યોજ્યો. ભરૂચના રત્ન એવોર્ડ્સ 2026નું IHRSGC દ્વારા રવિવારે કરાયેલા આયોજનમાં સમાજમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાઓને બિરદાવાયા હતા. મુખ્ય અતિથિ વિશેષ તરીકે આંતરરાષ્ટ્રીય સોશિયલ સેલિબ્રિટી અને વર્લ્ડ હ્યુમન રાઇટ્સ એમ્બેસેડર ડોક્ટર સંતોષ બજાજે હાજરી આપી હતી. વિશેષ મહાનુભાવો તરીકે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ એડવોકેટ પ્રકાશ મોદી તેમજ ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાની નામાંકિત સમાજસેવી સંસ્થાઓમાં મુખ્યત્વે પ્રવીણ પટેલ, સ્થાપક અસ્મિતા વિકાસ કેન્દ્ર, હેતલ શાહ, સાર્થક ફાઉન્ડેશન, હેમાબેન પટેલ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન, જાનવી દર્શન નિજ ફાઉન્ડેશન, દીપાલી બારોટ એકતા એજ લક્ષ્ય સંગઠન તેમજ વિવિધ ક્ષેત્રોમાં પોતાની સેવા આપનાર અન્ય સામાજિક સંસ્થાઓને પણ સન્માનિત કરાઈ. नमस्कार, जय हिंद. मैं एम्बेसडर डॉक्टर संतोष बजाज, अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग राष्ट्रीय अध्यक्ष. जैसा कि आज भरूच में पहली बार हमारे अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग का एक बहुत बड़ा इवेंट होने जा रहा है, जिसका हमने नाम दिया है, टाइटल है भरूच रत्न अवार्ड. भरूच रत्न अवार्ड इसलिए यहाँ पर आयोजन किया गया है कि भरूच के जितने भी सामाजिक सितारे हैं, सामाजिक नवरत्न हैं, जो अपने सामाजिक कार्यों से जनता को और जरूरतमंदों को जो न्याय दिलाते हैं, उनके सेवा के लिए जो कार्य करते हैं, ऐसे चुनिंदा समाज सेवकों को एक इस अंतर्राष्ट्रीय मंच पर सम्मानित करना हमारा एकमात्र इस कार्यक्रम का लक्ष्य है. अंतर्राष्ट्रीय मानवाधिकार सामाजिक न्याय आयोग जो है, यह सामाजिक जितनी भी संसार में जो बुराइयां है उनके विरुद्ध काम करता है. ભરૂચના જૂના તોરા ગામે સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીનો 5મો પાટોત્સવ ઉજવાયો. જૂના તોરા ગામે શ્રી સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના 5મા પાટોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરાઈ. ગોહિલ રાજપૂત પરિવારના અગ્રણી પ્રવીણસિંહ દ્વારા આયોજનમાં સવારે નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો, જેમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ભક્તિમય બન્યું. આજે શ્રીફળ હોમવા સાથે યજ્ઞની પૂર્ણાહુતિ અને મહાઆરતી યોજાઈ. આ ધાર્મિક મહોત્સવ મહાપ્રસાદી સાથે પૂર્ણ થયો. ભરૂચના તબીબ મિલાપ શાહ દ્વારા નવા સ્થળે તેમના નવા સોપાન ક્રીધા હોસ્પિટલ અને આઈસીયુનો શુભારંભ કરાયો. શહેરના 5 બત્તીથી સ્કાયલાઇન વ્યૂ ખાતે આજે રવિવારે ક્રીધા હોસ્પિટલ અને આઈસીયુનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ડોક્ટર મિલાપ કે શાહ અને ડોક્ટર રચના શાહ પટેલના નવા અદ્યતન સોપાનના ઉદ્ઘાટન પ્રસંગે સંતો મહંતોના આશીષ વચ્ચે આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અદ્યતન આઈસીયુ સંભાળ, નિષ્ણાંત તબીબો, આધુનિક સુવિધાઓ સાથે આ નવી હોસ્પિટલમાં દર્દીઓની વિશેષ કાળજી લેવામાં આવશે. હાંસોડના રોહિત ગામ નજીક ઘાસ ભરેલા ટેમ્પામાં આગ, ચાલક દાઝ્યો. હાંસોડ તાલુકાના રોહિત ગામ નજીક સૂકું ઘાસ ભરેલા ટેમ્પામાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના રોહિત અને કલમ ગામ વચ્ચે નહેર નજીક બની હોવાનું સામે આવ્યું છે. ખેતરમાંથી સૂકું ઘાસ ભરી ટેમ્પો બહાર આવી રહ્યો હતો, ત્યારે ટેમ્પો રસ્તા પાસે આવેલા વીજ પોલ અને જીવંત વીજ તારને અડી ગયો હતો, જેના કારણે અચાનક સ્પાર્કિંગ થતા ઘાસે આગ પકડી લીધી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં ટેમ્પા ચાલક દાઝી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. સૂકું ઘાસ વધુ પ્રમાણમાં ભરાયેલ હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી.
ભરૂચના ઉમરાજ ગામ પાસેથી ટેમ્પામાં કતલખાને લઈ જવાતી 3 ગાય અને 1 વાછરડાને બચાવી લેવાઈ. ભરૂચના ગૌરક્ષકોએ બાતમીના આધારે ઉમરાજ બાયપાસ રોડ પરથી ટેમ્પામાં કતલખાને લઈ જવાતી ગાયો ઝડપી પાડી હતી. ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો. સ્થળ પરથી ટેમ્પા પાછળ પરાતમાં રાખેલી 3 વસુકેલી ગાયો અને 1 વાછરડા મળી આવ્યા હતા. ફાટા તળાવના રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા ટેમ્પા માલિક મોહસિન મુસ્તફા કિરેશીની ધરપકડ કરાઈ હતી. કાસદ ગામના લુકમાન હાજી ઉર્ફે સરપંચે કતલ કરવા આગળ વંશ ભરી આપ્યું હતું, જે મનુબરના ઇન્દ્રિસ ખેપી ઉર્ફે લંગડાએ કતલ માટે મંગાવી હતી. એ ડિવિઝન પોલીસે કુલ 4.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નર્મદા માતાના સાનિધ્યમાં શુક્લતીર્થની પાવન ભૂમિ પર મધુસ્મૃતિ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ સંચાલિત વડીલોનો છાંયડો વૃદ્ધાશ્રમની શુભ શરૂઆત થઈ રહી છે, જેના પૂર્વ ભાગરૂપે શિવ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ 13 મે બુધવારે યોજાશે. પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સવારે 10 કલાકે શરૂ થઈ સાંજે 5 કલાકે પૂર્ણ થશે. મધુસ્મૃતિ ચેરિટેબલ સેવા ટ્રસ્ટ તથા પરિવાર તરફથી મેનેજિંગ ટ્રસ્ટી કલ્પેશકુમાર મધુસૂદન શુક્લે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સાંજે 6 કલાકે આયોજિત મહાપ્રસાદીનો લહાવો લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં હીટવેવ વચ્ચે 44 ડિગ્રી ગરમીએ કાઢ્યા ભૂક્કા. આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ વચ્ચે પારો હજી 2 થી 3 ડિગ્રી વધવાની વકી. લોકો, પશુઓ અને ખેતી માટે જારી કરાઈ એડવાઇઝરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.